બાનો ફોન હતો. હા જસોદા માસીના છોકરાને લગ્ન થયા છે ને, એ વરઘોડિયાને જમાડવાનું કીધું છે હા આપણને. તો જમાડે છે ને એમાં શું હતું? કેમ ભાઈ, આપણે ઠેકો લીધો છે. મોટા ભાભી ને એ લોકો પેલા આવે ને, આપણે જ નાના છીએ. મોટાની ઘરે જમે નાની ઘરે જમે શું ફેર પડે? બે ભાઈ તો એક જ છે. જમાડવામાં મને વાંધો નથી, પણ હું બુદ્ધિ વગરની હોય ને એવી રીતના મારી જોડે વર્તન કરે તમારા બા. મને બધું કહે છે કે આ બનાવજે, તે બનાવજે, પૂછડું બનાવજે, ઢીકણું બનાવજે. મને નથી ખબર પડતી. કોઈને વરઘોડિયાને જમવાનું કહું તો મારે એને શું જમાડવાનું? અને કાં એ કે તારી રસોઈમાં ભલીવાર તો હોતો નથી, તો એવું કરજે, નાનકાન કહેજે કે સારી હોટલમાં જમવા લઈ જાય. હોટલમાં જમવા લઈ જવાનું મફતમાં થાય છે. બાને તો બસ બોલી દેવું છે. અને તમારા બા જોડે કેવું છે ખબર છે? જમવામાં જગલો અને કૂટવામાં ભગલો. કામ કરાવવું હોય, કંઈ વ્યવહાર હોય તો એને નાની વહુ યાદ આવે છે તરત. અને કંઈ જસ ખટાવવાનો હોય, કંઈ વખાણ કરવાના હોય તો મારી મોટી, મારી મોટી, ત્યારે મોટી વહુ યાદ આવે છે. આવા વ્યવરા વંચા ના રખાય, પછી મને ખોટું લાગે કે નહીં? બાને ભાભી છે ને હાચવે સારી રીતે, એ તને ખબર છે? તો હું તમારા બાન પાટા મારું છું? ખાવા નથી આપતી? બોલો, કેમ બંધ થઈ ગયા? તો કોમન જે બધું થતું એ કરે, પણ ભાભી છે ને એક્સ્ટ્રા કેર કરે છે. તમે એના પાટલે બેસી ગયા. હવે તો કરવાનું શું કે હવે તું તારે બહાર જમાડવાના તો બહાર જમાડી દઈએ, અને તો પછી છે ને એવું હોય ને તો પાઉંભાજી ખવડાવી દેશું. પાઉંભાજીની ચોખ્ખી ના પાડતી હતી. પાઉંભાજી ખવડાવતી નહીં એ કે પાઉંભાજી સારો ન લાગે. જે આવે એને પાઉંભાજી ખવડાવ. હું જે આવે એને પાઉંભાજી ખવડાવું છું? તારી પાઉંભાજી તો ફેમસ છે આખા આપણા ફેમિલીમાં, બધાને ભાવે છે. એ તો કોક એમ કે ભાભી તમારા હાથની પાઉંભાજી ખાવી છે તો હું બનાવું, બાકી કંઈ જે આવે મહેમાન એને માટે પાઉંભાજી નથી બનાવતી હું. તારું સાંજનું મોટા ભાગનું મેનુ છે ને, કોક આવે ને ત્યારે પાઉંભાજી જ હોય છે, એ સ્વીકાર લે. તો દરેકના ઘરમાં આવું હોય, દરેકને કંટાળો આવતો હોય એટલે પાઉં રેડીમેડ લઈ આવે તો ભાજી જ બનાવવાની છે, એટલે દરેક પાઉંભાજી જ કરે. તો પાઉંભાજી સારી બનાવ, એમાં કાંઈ વાંધો નહીં. હજી હું સારી નથી બનાવતી? મારી રસોઈના આખું ગામ વખાણ કરે છે. તમારા ભાભીને ઘરે કોણે કોઈ દિવસ ભાણું માંડ્યું તે કોઈને ખબર હોય ખારી રસોઈ બનાવે છે? એને તો બા એના વખાણ કરે બહાર, એટલે બધું સારું. એમને તો બા વખાણ નહીં કરતા હોય? હજી તમે કંઈ કહીશે તો જ કરતા જાઓ, ઉપડો, મોટા ભાભીને ઘરે જ જમજો આજે. હો, અહીં નહીં મળે કંઈ તમને. એવી રીત થોડી કરવાની હોય. પગાર તને જમવા મોટા ભાઈને ઘરે જાવ તો પછી પગાર મને દો છો ને તો વખાણી મારા જ કરવાના, કેમ કે રસોઈ હું તમને કરીને જમાડું છું. મોટા ભાભી, મોટા ભાભી, મોટા ભાભી, મોટા ભાભી તો મોટો જંગ થઈ ગયો જાણે મોટા ભાભી નામનો. તો તું બાને હાચવ ને તો તને લાભ મળશે. કેમ કઈ ડાબલો દાટ્યો બાએ? એ હા, હું એ તો તમને પૂછતા ભૂલી ગઈ કે બા દર વખતે આવે તો ઓલી પેટી લઈને આવે છે, એમાં શું છે? અને તાળું કોઈ દિવસ કોઈના સામે ખોલતા જ નથી. બાનો ડાબલો ન હોય? બા પાસે ડાબલો તો છે જ. કેટલું છે? એ છે આ 15-20 વર્ષ તો હશે જ. એટલે મોટા ભાભી આટલા બધા હાચવે છે બાને. હવે મને ખબર પડી લે. અને જ્યારે આપણા ઘરેથી બા મોટા ભાભીને ઘરે જાય ને એટલે એમ કે, રેખા ઓલી બેગ લીધી બાની, ઓલી બેગ લીધી બાની. હવે મને ખબર પડી બેગમાં બાનો ડાબલો છે, એટલે મોટા ભાભીને એમાં રગ ઢોળાઈ જાય છે. તો તારે તું દોડ તો તું કર. મને એવું ના આવડે. તમારામાં કમાવાની તેવડ નથી તે હું બાની ઓલીમાં ધ્યાન રાખું. સારું, આ વખતે બા આવે ને તો હરખા હાંચો છે, અને આ ભાઈ આવે છે ને સારી રીતે જમાડી દે એટલે વાત થાય પૂરી. બરોબર, સરસ રીતે રસોઈ કરી નાખજે, હાઈ ક્લાસ. હા, એ તો બહારથી કંઈક લેતો આવીશ. હવે તો તમારા બાએ કીધું છે ને એટલે હવે હું એને પાઉંભાજી જ ખવડાવીશ. સાંજે જમવા બોલાવી દેજો, કાલનો નોતરું આપી દો. આડો દિવસ છે ને, ઓફિસેથી આવે એટલે 8-9 વાગે આવે, પાઉંભાજી જમાડી દઈશ. હવે પાઉંભાજી જ જમાડીશ. તમારા બા કે એવું શું કરવા હું કરું? આઈસ્ક્રીમ લઈ આવશું. આઈસ્ક્રીમ એ શું કરવા ભાઈ? ખોટા ખર્ચા એવા કંઈ કરવાના નથી, બરોબર? તો ફ્રૂટ સલાડ ઘરે બનાવી નાખજે. કહું છું કે પાઉંભાજી જમાડીશ. વાત થઈ ગઈ પૂરી. ઓય, સાડી લીધી? હા, સેલ ચાલતો હતો ને એમાંથી. હા, કેટલાની એવી? કેટલાની હશે બોલો જોઈ? આમ તો 400-500 જેવું લાગે છે. તમને કોઈ દિવસ છે ને કિંમત કરતા ના આવડી કોઈ પણ, નહીં સાડીની કે નહીં મારી. હું કરોડો રૂપિયાની તમને મળી છું ને એની તમે મને કિંમત ના કરી, અને સાડીની તો હાવ ન આવડી. 5000 રૂપિયાની સાડીને તમે 500 રૂપિયામાં ગણતરી કરી. ઓલી કાગડીનો કાલ ફોન હતો. હા, એ કે સેલ ચાલે છે, એ કે આવું છે. મેં કીધું હા. આજ સવારે એ ઉઠે ને એ પહેલા હું પહોંચી ગઈ દોડીને. સેલની વાત આવે એટલે નીકળી જ પડવાનું. તો પછી એ વીણી લે બધી સારી સારી સાડીઓ. એટલે મેં કીધું હું પહેલી જઉં. તો અહીંયા એટલી બધી ગીર્દી હતી ને, કેમ કે એણે ઓફર જ એવી કરી હતી.
હા 5,000ની સાડી ઉપર 4,900 નું ડિસ્કાઉન્ટ આપતા હતા. ઓહો હો. તો પછી મેં કીધું છોડાઈએ, મેં તો વીણી જ લીધી. એ કે ઐશ્વર્યા રાયે પહેરી છે ને એ સાડી છે આ. એવી શરીર આવી પહેરી હતી તમને કઈ રીતે ખબર પડી? પ્રૂફ માંગ્યું તું મેં કીધું બતાવો, તો એને ફોટો બતાવ્યો મસ્તીનો. હા. પછી મને કીધું, મને કે બેન તમે ઐશ્વર્યા રાય જેવા લાગશો, પણ થોડાક જાડા છો ને એટલે એ કે. અને મેં તો આંખો કાઢીને તો બિચારો થથરી ગયો. મેં કીધું આજ બોલ્યો એ બોલ્યો, ફરી બોલતો નહીં ને, કદાચ દુકાને નહીં આવું. અહં. તો મેં તો કહી દીધું ઝાટકીને ને સરખી રીતનો ગગલાઈ નાખ્યો. ત્યાં છે ને ઓલી કાગડી આવી, હમ. મન કે કેમ મને મૂકીને એને પહેલી આવતી રહી કે. મેં કીધું મારે ઉતાવળ હતી ને, મારે બહાર જવાનું હતું ને એટલે એમ કરીને એને સમજાવી દીધી. તોય હા ગોળી પીવડામાં તારી માસ્ટરી છે, એમાં તો કોઈ તને પહોંચી જ ન શકે. આ 500 રૂપિયાની સાડી તેલ છે એની કિંમત અને તું કેટલા લેવી? તમને કદર કિંમત આવડતી જ નથી. 5,000 રૂપિયાની સાડી છે અને એમાં 4,900 નું તેને ડિસ્કાઉન્ટ આપ્યું છે. તમને ઓહો. ખબર છે કઈ રીતે? ના. 100 રૂપિયાનો બ્લાઉઝ પીસ છે ને એ મફત આપ્યો એને, થયું ને 4,900 નો ફાયદો આપણને. થઈ ગયો. તો પછી 4,900 આપ્યા કે ન આપ્યા? આપ્યા ને, 5,000 આપ્યા ને, મેં 100 રૂપિયા બાદ કરી દીધા. થયો ને 4,900 નો ફાયદો. વાહ વાહ વાહ, થઈ ગયો જોરદાર. તો પછી આવી બુદ્ધિ વાપરીને અને કરકસરથી જીવી છું ને તો 28 વર્ષથી તમારા ઘરમાં હરખી રીતનું ચાલે છે બધું. ખબર જ નથી પડતી. 5,000ની સાડીને 500 રૂપિયાની કીધી. હાવ કચરો કરી નાખ્યો.